ઝઘડિયા 3 રસ્તા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવા ધ્વજારોહણ કરાયું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના 3 રસ્તા ખાતે આવેલા ટાવર પર અગાઉ સ્થાપિત કરાયેલા ભગવા ધ્વજને કુદરતી પરિબળોથી નુકસાન થતાં મંગળવારે વિધિવત રીતે માન સન્માન સાથે નવા ભગવા ધ્વજની પુનઃ સ્થાપના કરવામાં આવી હતી। આ ભગવા રંગને હિન્દુ સનાતન ધર્મ અને સમાજના સ્વાભિમાનનું પ્રતીક માનવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તાલુકા પ્રમુખ કવલજીતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં હિન્દુ સમાજ દ્વારા ઠેર ઠેર ભગવા ધ્વજારોહણ કરવામાં આવી રહ્યું છે અને જો ભગવા ધ્વજ સામે કોઈ અસામાજિક તત્વો દ્વારા દૂષિત પ્રયાસ થશે તો સમસ્ત હિન્દુ સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એકજૂટ થઈને તેની રક્ષા માટે હંમેશા ઢાલ બની રહેશે। આ નવા ધ્વજારોહણ પ્રસંગે મનોજભાઈ બારોટ, હાર્દિકસિંહ પરમાર, ભાવેશભાઈ ઝાલા, કરણસિંહ પરમાર, ચંદુભાઈ વસાવા, વિનોદ વસાવા, નરેન્દ્રસિંહ પરમાર અને વિક્રમસિંહ રાજ સહિત મોટી સંખ્યામાં ઝઘડિયા નગરના અગ્રણીઓ અને હિન્દુ સનાતન સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। આજથી 1.5 વર્ષ પહેલા ઝઘડિયા ચોક સનાતન ધર્મનું પ્રતીક એવા ભગવા ધ્વજની સ્થાપના કરવામાં આવી હતી જેમાં સમય અનુસાર ધર્મને કુદરતી પ્રકારે નુકસાન થાય તેને બદલવો પડતો હોય છે। આજ અમે એ ભગવો કલર જે સનાતન ધર્મનું પ્રતીક છે તેને આજે અમે બદલીને નવો ધ્વજ ફરકાવ્યો છે। આ તમામ હિન્દુ સમાજને સનાતન ધર્મનું પ્રતીક છે। આ પવિત્ર ભગવો ધ્વજ કોઈ જાતિનું સમુદાયનું પ્રતીક નથી અને હિન્દુ સમાજ માટે સ્વાભિમાન સમાન હોય છે અને આ બધા સનાતન ધર્મને ગર્વ છે। એકલા ઝઘડિયા માત્ર નહીં, વિશ્વમાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં રામ ભગવાનનો ભગવો લહેરાય છે।